arriving on platform number 2. Thank you. अस्सलामुअलैकुम, કેમ છો? મારું નામ અસ્નેન છે અને આજે તારીખ 4 ઓક્ટોબર છે અને મેં જઈ રહ્યો છું આજે સુરત ઇસ્તીફાદા ઇલ્મિયા 1447ના અંદર. તો મારા સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઇન્શાઅલ્લાહ ડેલી નવા વ્લોગ આવશે. જેમ લાસ્ટ 2 વર્ષથી વિડીયો આવી રહ્યા છે ઇન્શાઅલ્લાહ આ વર્ષે બી આવશે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો, વિડીયોને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને નોટિફિકેશન બેલને ચાલુ રાખજો, જેનાથી આપને નવા વિડીયોની નોટિફિકેશન જલ્દ સે જલ્દ મિલતી રહે. અમારી ટ્રેન આવી ગઈ છે અહીંયા આગળ ગોલ્ડન ટેમ્પલ મેલ અને આપ જોઈ શકો છો અહીંયા દાહોદ રેલવે સ્ટેશનના ઉપર મમ્મીની સગલા અહીંયા ખડા છે જવા વાસ્તે. અમે ટ્રેનમાં બેસી ગયા છે અને અમારી સીટ ફૂલ થઈ ગઈ છે કે સગલી ટ્રેનના અંદર સગલી જગ્યાના ઉપર આપણા મમ્મીની ભાઈ બેઠા हुआ છે. તો અમે બી આજે બીજા ભાઈની સીટના ઉપર આવીને બેઠા છે. ભાઈ અમારા સાથે છે આગળ સગલા જેના અમે જઈ રહ્યા સુરત. આપ જોઈ શકો છો સગલા આપણા ભાઈઓ છે અને ટ્રેનના અંદર સગલી જગ્યા પર પૂરા આપના વાળા મમ્મીની ભાઈ છે અંદર. ટાઈમ થયો છે 6:30 વાગ્યા છે અને અમે વડોદરા રેલવે સ્ટેશન પર આવી ગયા છે. હવે તકરીબન 1.5 કલાક બાકી છે ને 8 8:30 સુધી અમે સુરત પહોંચી જઈશું. પૂરી ટ્રેનના અંદર આપ જોઈ શકો છો અહીંયા આગળ સગલી જગ્યા પર આપને દાઉદી વરા મમ્મીની અંદર સગલા ટ્રેનના અંદર સગલા બેઠા हुआ છે પૂરી ટ્રેનના અંદર. હમણાં ટાઈમ થયો 8:30 વાગ્યા છે અને અમે સુરત રેલવે સ્ટેશન પર આવી ગયા છે. આપ જોઈ શકો છો અહીંયા આગળ ફેઝ 2ના મમ્મીની જઈ રહ્યા છે અને ફેઝ 3ના મમ્મીને આવી રહ્યા છે અહીંયા આગળ. મેં અમને અહીંયા આગળ હોટલના અંદર આવી ગયા છે. હોટલનું નામ છે હોટલ વિજય રૂમ. બેકગ્રાઉન્ડમાં આપ જોઈ શકો છો અહીંયાનું કોરિડોર છે અને આપણે મેં રૂમ બતાવું છું અંદર. આ છે અમારો રૂમ 306. આપણે હવે જઈએ છીએ રૂમના અંદર. આ રૂમ છે. રૂમ સ્ટાર્ટ થતાં સાથે જ ખતમ થઈ ગયો છે રૂમ.